મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આપણે કોયડો લખાણ સંબંધિત પ્રશ્ન છે પેજ નંબર 392 એના ઉપર જઈએ છે। નીચે દર્શાવેલા એમાઇન સંયોજનોને પ્રાથમિક દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન તરીકે વર્ગીકૃત કરો। ચલો પહેલું બંધારણ જે આપેલું છે એમાં જે સમૂહ છે એ NH2 આવેલો છે। જ્યારે કોઈ પણ सूत्रमा NH2 समूह तरीके आवेलो होय त्यारे 1 डिग्री एमाइन छे एवुं ध्यानमां लईशुं એટલે એનો જવાબ થશે પ્રાથમિક અથવા તો 1 डिग्री एमाइन। ચલો બીજું બંધારણ આપેલું છે એમાં જે છે NCH3 ટ્વાઇસ છે। NCH3 ટ્વાઇસ બે બેન્ઝીન રિંગ છે જોડાયેલી એની સાથે ઉપર NCH3 ટ્વાઇસ છે એટલે એનો અર્થ એવો થયો કે તેમાં નાઇટ્રોજન એકલો છે માટે એ ગણાશે તૃતીયક 3 डिग्री एमाइन 3 डिग्री एमाइन। चलो ત્રીજું બંધારણ છે એમાં પાછું C2H5 ટ્વાઇસ પછી CH પછી NH2 છે પાછો આમાં NH2 આવ્યું NH2 હોવાથી એ પાછો 1 डिग्री एमाइन છે। અને ચોથું સૂત્ર છે C2H5 ટ્વાઇસ NH NH આવ્યું આમાં માટે એ 2 डिग्री एमाइन ગણાશે। તો આ રીતે એમાઇન સંયોજનો માટે શું લક્ષમાં લઈશું જો NH2 આવેલું હોય તો એ 1 डिग्री અથવા પ્રાથમિક એમાઇન NH આવેલું હોય તો એ 2 डिग्री અથવા દ્વિતીયક એમાઇન અને એકલો નાઇટ્રોજન જ્યારે હોય ત્યારે તેને 3 डिग्री एमाइन તૃતીયક એમાઇન કહીશું। ચલો બીજો એક પ્રશ્ન છે આણ્વીય સૂત્ર C4H11N ના શક્ય સમઘટક જે છે એ બંધારણો લખો એવું કહ્યું છે। ચલો એના સમઘટક બનાવીએ। એમાઇન સંયોજન છે ચલો હું આવું લેતો જાઉં છું જોજો CH3 CH2 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 NH2। चलो आ लेके લીધું છે આપણે એમાં C4 છે 1 2 3 4 H ગણી જુઓ તો 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 11 છે અને N છે એટલે હવે આનું નામ થશે છેડા ઉપર NH2 છે એટલે 1 डिग्री एमाइन છે પ્રકારની દ્રષ્ટિએ વાત કરું તો અને અહીંયા પ્રથમ નંબર ઉપર NH2 છે કુલ 4 કાર્બન છે માટે એને શું કહેવાશે ब्यूटेन 1 एमाइन। ब्यूटेन 1 एमाइन जो આનું નામ થયું ब्यूटेन પછી 1 પછી एमाइन। ચલો એને બદલે બીજું લઉં છું હવે સમઘટક બનાવવાના છે CH3 CH2 CH NH2 CH3। ચલો આ પણ 1 डिग्री एमाइन છે કારણ કે NH2 છે પણ હવે એને કહેવાશે 2 નંબર ઉપર NH2 હોવાથી ब्यूटेन પછી 2 एमाइन। પેલો ब्यूटेन 1 एमाइन જ્યારે આ કેવું પડશે ब्यूटेन 2 एमाइन। ચલો એને બદલે આવું હોય CH3 C CH3 CH3 અને NH2। ચલો આવું હોય ત્યારે આ પણ 1 डिग्री एमाइन જ છે NH2 છે એટલે પણ હવે આમાં કાર્બન શૃંખલાઓમાં મેં તફાવત કર્યો છે। આ બે સ્થાન સમઘટકતા છે સ્થાનમાં તફાવત છે NH2 સમૂહમાં એ સ્થાન સમઘટકતા છે જ્યારે આમાં કાર્બન શૃંખલાઓની ગોઠવણી મેં બદલી છે એટલે આ શૃંખલા સમઘટક કહેવાશે। આ પણ 1 डिग्री છે। ચલો એના 2 નંબર ઉપર NH2 ગ્રુપ છે 2 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ પણ છે માટે એને કહેવું પડશે 2 મિથાઇલ 2 પછી મિથાઇલ। चलो 2 मिथाइल પછી પ્રોપેન 2 एमाइन કહેવાશે પ્રોપેન 2 एमाइन प्रोपेन 2 एमाइन।
ચલો એને બદલે આવું CH3 CH3 CH2NH2 ચલો આ પણ શૃંખલામાં તફાવત છે હવે આની અંદર જે છે એ આ 1 2 3 એમ ગણીએ તો એના 1 નંબર ઉપર NH2 છે 2 નંબર ઉપર મિથાઇલ છે પણ 1 નંબર ઉપર NH2 હોવાથી એનું નામ થવાનું 2 મિથાઇલ ચલો પછી પ્રોપેન 1 એમાઇન બરોબર જુઓ પ્રોપેન 1 એમાઇન કહેવાશે એટલે આ બંને પણ જુદા છે સંઘટક જ છે આ બધામાં NH2 આવેલું છે માટે આ બધા જ 1 ડિગ્રી એમાઇન છે ચલો હવે એને બદલે આવું લઈએ છે CH3 CH2 N જે છે NH CH2 CH3 ચલો ટોટલ 4 કાર્બન છે અહીંયા મેં 2 ડિગ્રી એમાઇન લીધું છે વચ્ચે NH લીધું છે 3 ને 2 5 5 10 10 ને 11 ચલો 2 ડિગ્રી એમાઇન છે 2 ડિગ્રી એમાઇન છે બંને ગ્રુપ સરખા છે આઈયુપીએસી નામ જ લેવું છે તો N ઇથાઇલ ઇથેનેમાઇન આ 2 ડિગ્રી એમાઇન છે ચલો એને બદલે આવું લઈએ CH3 આ NH હું અહીંયા લઈ આવું છું CH2 CH3 ચલો હવે જે છે એમાં અહીંયા N છે આ બાજુ મિથાઇલ ગ્રુપ છે આ બાજુ જે છે નોર્મલ પ્રોપાઇલ ગ્રુપ છે પણ આની સાથે આપણે ગણીશું NH2 એટલે પ્રોપેન 1 એમાઇન એવો અર્થ કરવો પડશે એની સાથે N સાથે મિથાઇલ ગ્રુપ છે જે પેલા લખાશે એટલે N મિથાઇલ પછી કહેવું પડશે પ્રોપેન 1 એમાઇન પ્રોપેન 1 એમાઇન ચલો એને બદલે આપણે આવું લઈએ CH3 NH CH3 આમાં પણ 3 ને 3 6 3 9 10 અને 11 એટલે એનું સંઘટક જ છે આ પણ 2 ડિગ્રી એમાઇન જ છે જુઓ NH 2 ડિગ્રી એમાઇન જ છે પણ હવે આ ગ્રુપ બદલાયું આના કરતા ચલો એમાં આવું થશે આટલો ભાગ હું નથી એમ કહી દઉં પહેલા તો આ 1 2 નંબર ઉપર NH2 એવો થાય એટલે એને કહેવું પડે પ્રોપેન 2 એમાઇન એના નાઇટ્રોજન સાથે મિથાઇલ ગ્રુપ છે માટે N મિથાઇલ ચલો કહેવાશે પછી પ્રોપેન પછી 2 એમાઇન પ્રોપેન 2 એમાઇન જો આ બે જુદા છે પેલો N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન જ્યારે આ કહેવાશે N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન ચલો એ ઉપરાંત 3 ડિગ્રી લઈએ CH3 ચલો પછી આ CH2 આ N CH3 ચલો આ હાઇડ્રોજન 3 ને 3 6 3 9 2 11 આ 3 ડિગ્રી એમાઇન બન્યું આ 3 ડિગ્રી છે આ બધા 2 ડિગ્રી હતા આ બધા 1 ડિગ્રી હતા એ બધા 1 ડિગ્રી હતા ચલો 3 ડિગ્રીમાં આમાં આમ બેઝ ગણીશું માટે N સાથે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા હોવાથી NN ડાયમિથાઇલ NN ડાયમિથાઇલ પછી ઇથેનેમાઇન ચલો તો એ રીતે આનું નામકરણ થશે ચલો તો અહીંયા આપણને સંઘટક બનાવો અને નામકરણ કરો એવું હતું હવે આપણે એમાઇન સંયોજનો જે છે એની બનાવટ ઉપર જઈએ છીએ એમાઇન ની બનાવટ ચલો એમાં સૌથી પહેલા આવીએ છે નાઇટ્રો સંયોજનોમાં ચલો નાઇટ્રો સંયોજનોમાં ચલો નાઇટ્રો આલ્કેન હોય કે પછી નાઇટ્રો બેન્ઝીન હોય ચલો દાખલા તરીકે હું આવું લઉં છું નાઇટ્રો બેન્ઝીન લઉં છું ગમે તે લઈ શકાય સ્પષ્ટ બોલું છું આ
નાઇટ્રોબેન્ઝીન છે, નાઇટ્રોબેન્ઝીન. ચાલો નાઇટ્રોબેન્ઝીન જે છે એનું રિડક્શન કરાવવું પડે એટલે પહેલી રીત છે નાઇટ્રો સંયોજનોના રિડક્શન થી એમ કહી શકીએ આપણે. ચાલો એનું રિડક્શન કરાવવું છે તો સૂક્ષ્મ વિભાજિત એવી નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ પૈકીની કોઈ પણ ધાતુ લઈ શકાય. કઈ કઈ બોલું છું ધ્યાન રાખજો. નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ, પણ શું હોવી જોઈએ? સૂક્ષ્મ વિભાજિત એટલે કે નાના નાના ટુકડા કરેલા હોવા જોઈએ. તેમની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે નાઇટ્રોબેન્ઝીન જે છે એની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલો નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કયા ઉદ્દીપક કહું છું તો નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ એની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું ત્યારે NO2 નું રિડક્શન થતા NH2 માં રૂપાંતર થઈ જશે, જેથી આવું બની ગયું. અહીંયા NO2 જે સ્થાન ઉપર છે ત્યાં જ NH2 બની જશે. આમ તો એમ કહી શકીએ આપણે કે કુલ 3H2 ભાગ લે, 3H2 એ પૈકીના 4 હાઇડ્રોજન, એ પૈકીના 4 હાઇડ્રોજન, 6 પૈકીના 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન સાથે જોડાય 2H2O દૂર થઈ જાય, બાકી રહ્યા 2 હાઇડ્રોજન એ અહીંયા જોડાઈ જાય એટલે રિંગ ઉપર NH2. આપણે અહીંયા બાય પ્રોડક્ટ બતાવતા નથી એટલે સીધું લીધું છે. તો આ જે બની ગયું એ છે એનિલીન. એનિલીન બેન્ઝીન એમાઇડ IUPAC. તો આ રીતે નાઇટ્રો સંયોજનોનું આ રીતે રિડક્શન કોઈ સૂક્ષ્મ વિભાજિત ધાતુની ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે ત્યારે NO2 નું NH2 માં રૂપાંતર થઈ જશે. ચાલો એની અંદર જ બીજી પ્રક્રિયા લાવશું એ જોજો. એને બદલે આવું હોય નાઇટ્રોબેન્ઝીન જ છે, નાઇટ્રોબેન્ઝીન, પણ હવે એનું રિડક્શન કરાવવા માટે આપણે બીજી રીત લઈએ છીએ જેમાં ધાતુની HCl સાથેની પ્રક્રિયા છે. માનો કે SN HCl લઈએ છીએ અથવા Fe HCl, ગમે તે લઈ શકાય. SN HCl અથવા Fe HCl ધાતુની HCl સાથે પ્રક્રિયા થાય. માનો કે આ લીધું આપણે Fe 2HCl, ત્યારે એમાંથી FeCl2 બનશે અને નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થશે. તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ઉત્પન્ન શું થવાનું છે તો હાઇડ્રોજન, એટલે અહીંયા પણ H2 પ્રક્રિયામાં જોડાશે, જેથી હવે NO2 નું રિડક્શન થતા NH2 બનશે, જેથી તેમાંથી પણ પાછું બની જશે એનિલીન. હવે આ પણ રિડક્શન છે એ ધાતુ રિડક્શન કહેવાશે. આ જે છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુ દ્વારા રિડક્શન થાય છે. આમાં આ રિડક્શન એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. કારણ એ છે કે લોખંડના ભંગારનો અહીંયા ઉપયોગ થઈ શકે છે. લોખંડનો ભંગાર હોય તેની HCl સાથેની પ્રક્રિયાથી નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થશે, Fe 2HCl, ત્યારે FeCl2 બનશે અને H2 મુક્ત થશે. એ H2 નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરી એનિલીન બનાવે છે. એ જ રીતે નાઇટ્રો આલ્કેન હોય તો એના રિડક્શનથી સાદા એલિફેટિક એમાઇન પણ બનાવી શકાશે. આ પદ્ધતિમાં બીજું FeCl2 બને છે. એ FeCl2 જે છે એનું જળ વિભાજન થાય છે. એનું જળ વિભાજન થતા પાછો HCl બને છે, જેથી પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં પ્રક્રિયા સ્ટાર્ટ કરતી વખતે જ આપણે થોડીક માત્રામાં HCl લઈએ તો ત્યારબાદ પ્રક્રિયા આગળ વધતા જે ક્રમશઃ FeCl2 ઉત્પન્ન થતો જશે, એ FeCl2 નું જળ વિભાજન ક્રમશઃ HCl સતત ઉત્પન્ન થતો જશે પ્રક્રિયા દરમિયાન. માટે આમાં HCl નું પ્રમાણ ઘણું ઓછું જોઈશે. માટે આ રિડક્શન પ્રક્રિયા સૌથી ઉત્તમ ગણાશે. આ પ્રક્રિયા દ્વારા નાઇટ્રો આલ્કેન સંયોજનોનું પણ આપણે
આલ્કેન એમાઇનમાં રૂપાંતર કરી શકીએ, જેમાં નાઇટ્રોબેન્ઝીનનું એમિલિનમાં રૂપાંતર છે એ રીતે. ચાલો તો બીજી પ્રક્રિયા ઉપર આવીએ. ચાલો બીજી બનાવટમાં છે એમાં જે આલ્કાઇલ હેલાઇડ છે અથવા બેન્ઝાઇલ હેલાઇડ, ક્લોરોબેન્ઝીન નથી કહેતો, ધ્યાન રાખજો. બેન્ઝાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ હોય કે બેન્ઝાઇલ હેલાઇડ હોય, આપણે એની એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકીએ. આ હતું એ રિડક્શન હતા, રિડક્શન. ચાલો હવે લઉં છું એ આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ. આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ છે તેનું એમોનોલિસિસ ચલો એમોનોલિસિસ એટલે એમોનિયા સાથે પ્રક્રિયા. ચલો માનો કે એમાં આપણે એમોનિયા છે NH3 છે, એમોનિયા NH3, આ નાઇટ્રોજન પાસે આવું અવલંબકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય માટે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે, જેથી હવે તે આલ્કાઇલ હેલાઇડ હોય RH આલ્કાઇલ હેલાઇડ છે અથવા બેન્ઝાઇલ હેલાઇડ હોઈ શકે. બેન્ઝાઇલ હેલાઇડ નું સૂત્ર થશે C6H5CH2X, C6H5CH2X. તો એ બેન્ઝાઇલ હેલાઇડ હોય. તો આલ્કાઇલ હેલાઇડ કે બેન્ઝાઇલ હેલાઇડ હોય, આલ્કાઇલ હેલાઇડ છે એની સાથે પ્રક્રિયા કરાવી છે. ચલો લગભગ 373 કેલ્વિન ની આસપાસના તાપમાને કોઈ સંપૂર્ણ બંધ નળીની અંદર આ બેને ગરમ કરવામાં આવે છે. કેટલા તાપમાને? તો 373 કેલ્વિન તાપમાને. 373 કેલ્વિન તાપમાને બંધ નળીની અંદર આપણે એને ગરમ કરીશું. ત્યારે આ એમોનિયા જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતા તે આ બંધ ઉપર આક્રમણ કરે છે અને એ વખતે આમાં રૂપાંતર પામશે. ચલો એમાંથી પહેલા તો આવું બનશે. એ વખતે R NH3 પ્લસ X માઈનસ, એટલે કે આ જે બની ગયું એ આલ્કાઇલ એમાઇન ક્ષાર બની ગયો. આલ્કાઇલ એમાઇન ક્ષાર તરીકે જે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર કહેવાશે. તો આ બને વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. ચલો તો વિસ્થાપિત એમોનિયમ ક્ષાર પહેલા બનશે, પણ ત્યારબાદ વધુ આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે ફરીથી RH સાથે હવે જોજો હું શું ચેન્જ બોલું છું એને નીચે લખું છું. ચલો અલગ પાડી દઉં છું. ચલો આ આલ્કાઇલ એમોનિયમ ક્ષાર બની ગયો. હવે એ પૈકી જે છે વાસ્તવમાં તો RNH2 અને HX એ બે જોડાયેલા છે. RNH2 એમાઇન છે એ પ્રાથમિક એમાઇન જે બેઝિક ગુણધર્મ ધરાવે, પછી HX જે છે એસિડિક ગુણધર્મ ધરાવે, જેને કારણે આ ક્ષાર સ્વરૂપે ફેરવાયેલું હોય, જેથી તેને આપણે એમોનિયમ ક્ષાર તરીકે ઓળખાવીશું. હવે એ પૈકીનું RNH2 છે, તો RNH2 એ જો આલ્કાઇલ હેલાઇડ જો વધુ હોય તો ક્રમબદ્ધ આ રીતે પ્રક્રિયા કરશે. આમાંનો H અને આ X HX તરીકે દૂર થઈ જશે, HX, જેથી હવે આ R આની સાથે જોડાઈ જશે. જેથી R બે થઈ ગયા. R2NH 2 ડિગ્રી એમાઇન બની ગયો. જુઓ આ 1 ડિગ્રી એમાઇન હતો, આ 2 ડિગ્રી એમાઇન બની ગયો. ફરીથી આપણે RH સાથે પ્રક્રિયા કરે તો ફરીથી આ H અને આ X HX તરીકે દૂર થઈ ગયા, R જોડાઈ જાય એટલે હવે બની ગયો R3N 3 ડિગ્રી એમાઇન બન્યું, 3 ડિગ્રી એમાઇન. ચાલો હજુ ફરીથી પ્રક્રિયા થાય RX સાથે. ચાલો હજુ ફરીથી પ્રક્રિયા થાય તો હવે આવું બની જવાનું
R4n + x માઈનસ. હવે hx દૂર નહીં થાય પણ એ જોડાયેલો રહેશે x માઈનસ. આ જે બની ગયું એ ચતુર્થક એમોનિયમ ક્ષાર કહેવાશે. ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. 4 ડિગ્રી એમાઇન કહેવાશે ચતુર્થક એમોનિયમ ક્ષાર. તો આ અર્થ એવો થયો કે અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અને 4 ડિગ્રી એમોનિયમ ક્ષાર એ બધાનું મિશ્રણ મળશે આપણને. આપણે જો 1 ડિગ્રી એમાઇન એકલો જ અલગ મેળવવો હોય તો જો એમોનિયા વધુ પ્રમાણમાં લીધો હોય તો 1 ડિગ્રી એમાઇન જે છે એ મુખ્યત્વે મળવાની શક્યતા રહેલી હોય છે. હવે માનો કે આપણે 1 ડિગ્રી એમાઇન અલગ પાડવો છે તો આ જે છે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર, એ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયા આપણે કોઈ પણ પ્રબળ બેઝ સાથે કરાવીએ છીએ. હવે એ મુદ્દો બોલો. હવે પ્રબળ બેઝ તરીકે NaOH છે, માનો NaOH કે OH ગમે તે લઈ શકીએ. તો આમાં જે HX હોય એ NaOH સાથે તટસ્થીકરણમાં વપરાઈ જશે, જેને કારણે આવું બની જવાનું. હવે આ NH2 જે છે એ મુક્ત થઈ જશે, એટલે કે 1 ડિગ્રી એમાઇન આપણે અલગ મેળવી શકીશું. આ દરમિયાન NaX થશે, એ ઉપરાંત બીજું H2O ઉત્પન્ન થઈ જશે, કારણ કે આનો H અને આ OH જોડાઈ H2O બનાવશે. તો આ રીતે આપણે એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા પણ એમાઇન સંયોજનો જે છે એ બનાવી શકીએ છીએ. ચાલો ત્રીજી રીત ઉપર આવીએ છીએ. ત્રીજી રીતમાં નાઇટ્રાઇલ સંયોજનો જે છે, જેને બીજી રીતે સાયનાઇડ પણ કહીએ છીએ, તો નાઇટ્રાઇલના રિડક્શન દ્વારા ચલો કોઈ પણ નાઇટ્રાઇલ સંયોજન હોય, આ C ટ્રિપલ બોન્ડ N. ચલો આ નાઇટ્રાઇલ સંયોજન છે. નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરાવવું છે આપણે કોઈ પણ ધાતુ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરાવી શકીએ. તો એને માટે આપણે H2 નિકલ ઉદ્દીપક એની હાજરીમાં રિડક્શન કરાવી શકીએ, અથવા કહું છું જો NaHG સોડિયમ એમાલ્ગમ છે એની ઇથેનોલ સાથે પ્રક્રિયા C2H5OH, આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પણ ડાયહાઇડ્રોજન વાયુ અથવા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. એ હાઇડ્રોજન વાયુ આનું રિડક્શન કરશે. આનું રિડક્શન થાય ત્યારે ટોટલ 2H2 પ્રક્રિયામાં આમ તો ભાગ લેશે. 4 H પૈકીના 2 આમાં જોડાય, 2 આમાં જોડાય, જેને કારણે આ CH2NH2 આવું સંયોજન બની જશે. શું થયું જુઓ, આ નાઇટ્રાઇલ સંયોજન છે RC ટ્રિપલ બોન્ડ N. ચલો એનું નિકલ ઉદ્દીપક, કોઈ પણ ધાતુ ઉદ્દીપક નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ લઈ શકાશે, એની હાજરીમાં રિડક્શન કરાવીએ, ધાતુ રિડક્શન કહીશું, અથવા સોડિયમ એમાલ્ગમ અને આલ્કોહોલ વાળી પ્રક્રિયા ઇથેનોલ છે તો આમાંથી પણ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય, એના દ્વારા પણ રિડક્શન થઈ શકે. ઇવન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું દ્રાવણ હોય, જલીય દ્રાવણ, તો એના દ્વારા રિડક્શન થઈ શકે. ત્યારે 2H અહીંયા જોડાશે, જેથી CH2 બને, 2H અહીંયા જોડાય, NH2 બને, માટે આ 1 ડિગ્રી એમાઇન બની ગયો. 1 ડિગ્રી એમાઇન. હવે જો ઘણી વખત જે હેલાઇડ સંયોજનો હોય એમાંથી એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન જો બનાવવો હોય તો એને માટે આ પ્રક્રિયા પસંદ કરવામાં આવે છે. પણ એ હેલાઇડ માંથી બનાવવો હોય તો એક સ્ટેપ આગળનું જોડાય. જો બતાવી દઉં છું, RX હોય આપણી પાસે કોઈ પણ હેલાઇડ, એની આલ્કોહોલિક એટલે કે ઇથેનોલિક સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. NaCl ઇથેનોલિક સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા, ત્યારે આ Na અને આ X NaX તરીકે દૂર થઈ જાય, આ Cl અહીંયા જોડાઈ જાય, એટલે RCN બની જશે, સાયનાઇડ બની જશે. પછી આ પ્રક્રિયા કરીશું
તો જુઓ હવે આ મૂળ સંયોજન એમાં R છે, જ્યારે અહીંયા R સાથે CH2 પણ છે, તો આમ મૂળ હેલાઇડ કરતા એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન મેળવવો હોય ત્યારે જે સાયનાઇડ બનાવવો પડશે, તો એ સાયનાઇડ બનાવવા માટે હેલાઇડની આલ્કોહોલિક ઇથેનોલિક સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું, અથવા પોટેશિયમ સાયનાઇડ પણ લઈ શકાય. ત્યારે હેલાઇડનું પહેલા સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાં રૂપાંતર થશે, ત્યારબાદ આ રીતે રિડક્શન કરાવીશું, એટલે મૂળ હેલાઇડ કરતા એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બને છે. ચલો આ નાઇટ્રાઇલના રિડક્શન દ્વારા. ચલો બીજી એક પ્રક્રિયા લઈએ છે, જેની અંદર જે છે એમાઇડ સંયોજનો છે એમનું રિડક્શન લઈએ છે. ચલો એમાઇડના રિડક્શન દ્વારા, એમાઇડના રિડક્શન દ્વારા ચલો આવું લઈએ છે. આ C ડબલ બોન્ડ O NH, આ એક એમાઇડ સંયોજન છે. CONH2 એ એમાઇડ કહીશું, RCONH2 એમાઇડ સંયોજન છે, એનું રિડક્શન કરાવીએ. ચલો એનું રિડક્શન જે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા કરીએ છીએ, LiAlH4 અને H2. ચલો એની હાજરીમાં રિડક્શન કરાવીએ, ત્યારે CO જે છે એનું CH2 માં રૂપાંતર થશે. CO નું CH2 બની જાય એ વખતે આમ તો એવું થાય પ્રક્રિયા દરમિયાન વાસ્તવમાં 4 હાઇડ્રોજન જે છે ભાર લેતા હોય છે, એ 4 પૈકીના 2 હાઇડ્રોજન, 4 પૈકીના 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય H2O તરીકે દૂર થઈ જાય, બાકી રહ્યા 2 હાઇડ્રોજન બંને કાર્બન સાથે જોડાઈ જશે, જેથી RCH2NH2 બનશે. RCH2NH2 માટે એમાઇડમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બને છે. બરોબર જોજો મિત્રો, આ એમાઇડમાં જેટલા કાર્બન છે તેટલા જ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બને છે. તો આ એમાઇડના રિડક્શન દ્વારા. ચલો બીજી એક પ્રક્રિયા લઈએ છે. હું પહેલા આમાંને હવેની પ્રક્રિયામાં શું તફાવત છે એ અગત્યનું છે, તો હું એને પહેલા લઉં છું. તો એમાં એમાઇડ જે છે એમાં જે છે એ હોફમેન બ્રોમેમાઇડ વિઘટન દ્વારા, એવું ટાઇટલ છે, હોફમેન બ્રોમેમાઇડ દ્વારા વિઘટન. ચલો એમાં પણ એમાઇડ જ છે, આ C ડબલ બોન્ડ O NH2. ચલો એને જ્યારે આલ્કોહોલિક ઇથેનોલિક એમોનિયા ઇથેનોલિક જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય NaOH, અથવા જલીય NaOH હોય એની સાથે અને બ્રોમિન ઉમેરી પ્રક્રિયા કરવામાં આવે છે, Br2, અને અહીંયા હું લઉં છું હવે 4NaOH. ચલો આ પ્રક્રિયા દરમિયાન જે છે એ આવું બની જશે, વચ્ચેથી CO નીકળી જાય, NH2 સીધું જોડાઈ જશે, જેથી RNH2. હવે જુઓ આ એમાઇડ જે છે તેમાંથી તેટલા જ કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇન બને, જ્યારે હોફમેન બ્રોમેમાઇડ દ્વારા વિઘટન થાય છે. વિઘટન અહીંથી જે છે આ વચ્ચેથી બંને બાજુથી બંધ તૂટી જશે, વચ્ચેનો CO નીકળી જશે, કાર્બનની સંખ્યા ઘટી ગઈ, એટલે એક કાર્બન ઓછો હોય તેવો 1 ડિગ્રી એમાઇન બને છે. ચલો આ દરમિયાન બીજું આવું બની જશે, આ જે છે આ 2 ની સાથે 2 Br જોડાય છે, ટ્વાઇસ NaBr, જે કાર્બન ઘટ્યો એ Na2CO3 તરીકે દૂર થશે. હવે આપણે ઓક્સિજન ઉપર આવું છે, ઓક્સિજન 4 અને 5 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન આવ્યા, બાકી હશે 2H2. હવે બધું બેલેન્સ થઈ જશે. તો આ રીતે હોફમેન બ્રોમેમાઇડમાં બંને બાજુથી આ બધું તૂટે, વચ્ચેથી CO દૂર થઈ જાય અને એક કાર્બન ઓછો હોય
તેઓ 1 ડિગ્રી એમાઇન બને. અહીંયા કાર્બન જે દૂર થયો એ Na2CO3 તરીકે દૂર થશે. બે Na બે Br સાથે જોડાય ટ્વાઇસ NaBr બનાવશે અને 2H2O બનાવશે. આ પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ દ્વારા વિઘટન તરીકે ઓળખાશે. હવે અહીંયા બરોબર જોજો, આ ત્રણ પ્રક્રિયાઓમાં શું તફાવત આવ્યું તે આ જે છે એમાં હેલાઇડમાંથી એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બનાવી શકાય. આ પ્રક્રિયામાં હેલાઇડમાંથી પહેલા સાયનાઇડ બનાવવાનો અથવા નાઇટ્રાઇડ બનાવવાનો, ત્યારબાદ એનું રિડક્શન કરાવીએ એટલે મૂળ હેલાઇડ કરતા એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બને. જો એમાઇડમાંથી એક કાર્બન ઓછો હોય તેવો 1 ડિગ્રી બનાવવો હોય તો એ વખતે Br2 4NaOH ઇથેનોલની હાજરીમાં અથવા તો જલીય દ્રાવણમાં હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કરાવીશું. ત્યારે એક કાર્બન ઘટી જશે, 1 ડિગ્રી એમાઇન બનશે. જો તેટલા જ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બનાવવો હોય તો આની અંદર જે છે એમાઇડનું સીધું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને જલીય દ્રાવણ દ્વારા, ત્યારે તેટલા જ કાર્બન રહેશે. ત્રણેયમાં તફાવત છે, એક કાર્બન વધારી શકાય, આમાં એક કાર્બન ઘટાડી શકાય, જ્યારે આમાં તેટલા જ કાર્બન દ્વારા બધામાં શું બને છે 1 ડિગ્રી એમાઇન. અને બીજી એક પ્રક્રિયા છે મિત્રો, એ જે છે ખાસ અગત્યની, એને કહેવામાં આવે છે ગાબ્રિયલ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. એ જે પ્રક્રિયા છે તે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ તરીકે ઓળખાશે. સંશ્લેષણ. ચલો, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ એની અંદર આવું હોય છે મિત્રો, આ જે લઉં છું એ સંયોજન બરોબર જુઓ, આ સ્થાન ઉપર જે છે એ C ડબલ બોન્ડ O, એ જ રીતે અહીંયા પણ C ડબલ બોન્ડ O, જ્યારે અહીંયા NH છે. આ જે છે ફરીથી બોલજો, આ બે જે રિંગ છે, અહીંયા C ડબલ બોન્ડ O છે ઉપરની તરફ, અહીંયા પણ C ડબલ બોન્ડ O છે, અહીંયા NH. આનું નામ છે થેલિમાઇડ. આ જે છે એ થેલિમાઇડ. ચલો, હવે એની પ્રક્રિયા પહેલા સ્ટેપમાં કરવામાં આવે છે એ KOH સાથે કરવામાં આવે છે. KOH. ચલો, KOH સાથે કરીશું ત્યારે આમાંનો H+ અને આ OH- એ જોડાઈ H2O તરીકે દૂર થતા આ K અહીંયા જોડાઈ જાય છે. ચલો, K ત્યાં જોડાઈ જાય એટલે આવું બનશે. ચલો, K ત્યાં જોડાઈ જાય એટલે આ C ડબલ બોન્ડ O, આ C ડબલ બોન્ડ O. ચલો, અહીંયા N એ માઈનસ કહેવાશે, K પ્લસ તરીકે હોય એટલે એનો પોટેશિયમ ક્ષાર બને. થેલિમાઇડ છે એનો પોટેશિયમ ક્ષાર બને, જેમાં N માઈનસ લખીશું, K પ્લસ લખીશું. ચલો, ત્યારબાદ તેની પ્રક્રિયા કોઈ પણ હેલાઇડ સાથે કરાવીએ છીએ, RX. કોઈ પણ હેલાઇડ સાથે, આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ. તો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી KX દૂર થઈ જાય, KX દૂર થઈ જાય, જેથી R આ સ્થાને જોડાઈ જશે. ચલો, એ સ્થાને R જોડાય, જેથી આવું બને. એ સ્થાને R જોડાય એટલે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. ચલો, અહીંયા N સાથે R જોડાઈ ગયો, N સાથે R જોડાઈ ગયો એટલે આ બની ગયું એ N આલ્કાઇલ થેલિમાઇડ કહેવાશે. N પછી આલ્કાઇલ થેલિમાઇડ. હવે એની ટ્વાઇસ NaOH સાથે પ્રક્રિયા કરાવીશું. ટ્વાઇસ NaOH Aqueous. આ જલીય દ્રાવણ છે, ટ્વાઇસ NaOH. ત્યારે આવું બની જશે, અહીંથી તૂટી જાય, આ જગ્યાએથી તૂટી જાય. આ Rn સાથે આ બંને હાઇડ્રોજન, જુઓ બરોબર, બંને હાઇડ્રોજન એ જોડાઈ જશે, જેથી એક નિપજ આપણી બની ગઈ RnH2, જે એલિફેટિક
પ્રાથમિક એમાઇન છે. બરોબર સમજો, આ એલિફેટિક પ્રાથમિક એમાઇન છે. આ પ્રક્રિયા દ્વારા એરોમેટિક એમાઇન બનાવી શકાતો નથી. બરોબર ધ્યાન રાખીશું, આ પ્રક્રિયા દ્વારા એરોમેટિક એમાઇન બનાવી શકાતો નથી. આ જે છે એ પ્રાથમિક એલિફેટિક એમાઇન છે. પ્રાથમિક જ મળશે, 1 ડિગ્રી એમાઇન જ મળશે અને એ પણ એલિફેટિક જ મળશે. અહીંયા બાકી શું રહ્યું એ લખું છું હવે. તો એમાં આવું બની જવાનું. આ C ડબલ બોન્ડ O હતો, એની સાથે ONA જોડાઈ જાય. આ ONA. ચલો એ જ રીતે આ C ડબલ બોન્ડ O હતો, એની સાથે બીજો ONA જોડાઈ જાય. C ડબલ બોન્ડ O ONA. ચલો તો આ જે બની ગયું એ ક્ષાર બની ગયો, જે આ જે છે તે, અને RNH2 મળશે. આપણો મેઇન આશય એમાઇન બનાવવાનો છે, પણ આ પ્રક્રિયાની વિશેષતા શું છે? તેમાં ફક્ત શું બને? એલિફેટિક પ્રાથમિક એમાઇન છે. ચલો ફરીથી બોલું છું, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ કહેવાશે. આ સંયોજન જે છે એ રિંગ ઉપર અહીંયા આ બાજુ છે C ડબલ બોન્ડ O, અહીંયા પણ C ડબલ બોન્ડ O અને NH છે, થેલિમાઇડ તરીકે ઓળખાય. આ જો બનાવવું હોય તો શરૂઆતમાં સૌથી પહેલા લઈશું થેલિક એસિડ. થેલિક એસિડ નું સૂત્ર શું હોય બોલું છું, ધ્યાન રાખજો. અહીંયા C ડબલ H ગ્રુપ હોય, અહીંયા પણ C ડબલ H ગ્રુપ હોય, ત્યારે એને કહેવાશે થેલિક એસિડ. એ થેલિક એસિડ જે છે, થેલિક એસિડ, એ થેલિક એસિડ જે છે એને 2 મોલ એમોનિયા સાથે ગરમ કરી દે, ત્યારે અહીંયા બની જવાનું. પહેલા બોલું છું, ધ્યાન રાખજો, COONH2. પહેલા બને COONH4, CONH4. અહીંયા પણ બની જવાનું COONH4. ચલો ત્યારબાદ વધુ ગરમ કરીએ ત્યારે એમાંથી બની જવાનું પાણીના અણુઓ દૂર થશે, એમોનિયા પણ દૂર થશે, જેને કારણે આમાં રૂપાંતર થઈ જશે. એટલે પછી થેલિમાઇડ ત્યાર પછી બનતો હોય છે. થેલિક એસિડમાંથી આ બનાવી શકાતો હોય છે. આગળના ચેપ્ટરમાં આવી ગયું, યાદ કરી લો. જે એસિડ સંયોજનો છે એમાં આપણે બનાવ્યું થેલિક એસિડમાંથી પહેલા થેલિમાઇડ બનાવીશું. હવે થેલિમાઇડની KOH સાથેની પ્રક્રિયા, આ H અને આ OH H2O તરીકે દૂર થયો એ વાત કરી શકાય. H2 અને આ બની જે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર છે એવું કહીશું. હવે RX આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવી એટલે આ KX દૂર થઈ ગયું, RN સાથે જોડાઈ ગયું, એટલે આને કહીશું હવે N આલ્કાઇલ થેલિમાઇડ. ચલો ટ્વાઇસ NaOH એક્વાયર્ડ દ્રાવણ છે, એની સાથેની પ્રક્રિયાથી આ રીતે ક્ષાર બન્યો અને RNH2 બન્યો. તો આ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, જેની વિશેષતા એ છે કે તેના દ્વારા ફક્ત 1 ડિગ્રી એલિફેટિક એમાઇન બનાવી શકાય છે. ચલો તો આ આપણે વિવિધ બનાવટો લીધી, પણ આની ઉપર આધારિત એક પ્રશ્ન છે જે લઈ લઈએ છે, શોર્ટ છે. ચલો એમાં આવું છે કોયડો 13.1. ચલો એમાં એવું કહ્યું છે ઇથેનોલીય NH3 ની C2H5Cl સાથે પ્રક્રિયા. તો જુઓ કોયડો 13.1 છે. ચલો એમાં એવું કહે છે કે ઇથેનોલીય એમોનિયાની C2H5Cl સાથે પ્રક્રિયા. C2H5Cl. ચલો એની કોની સાથે પ્રક્રિયા કહે છે? તો એમોનિયા, એટલે આ NH3. કેન્દ્રાનુરાગી વિસ્થાપન થવાનું, ત્યારે આવું બની જશે C2H5NH2. HCl દૂર થાય પ્રક્રિયા, આનો H અને આનો Cl, C2H5NH2. ફરીથી પ્રક્રિયા થાય, ફરીથી પ્રક્રિયા C2H5Cl સાથે. તો હવે આવું બનવાનું, આનો H અને આ Cl HCl તરીકે દૂર થાય, જેથી હવે C2H5 બે થઈ ગયા. તો C2H5 ભેગું લખી દઉં છું તો ટ્વાઇસ NH. આ 2 ડિગ્રી એમાઇન બની ગયો, આ 1 ડિગ્રી હતો. ચલો ફરીથી C2H5Cl સાથે પ્રક્રિયા કરાવીએ તો હવે આ C2H5 થાઇસ થવાનું, ફરીથી HCl દૂર થાય, C2H5 થાઇસ
આ N3 એમાઇન બન્યો. હજુ C2H5Cl સાથે પ્રક્રિયા કરે C2H5Cl એટલે હવે બની જવાનું C2H5 4 times N plus Cl minus. તો એને કહેવાશે ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ક્ષાર છે ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાશે ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્ષાર અથવા તો ચતુર્થક એમોનિયમ ક્ષાર કહેવાશે. ચલો આ ઇથેન એમાઇન બન્યું. ચલો આ બન્યું એ N ઇથાઇલ ઇથેન એમાઇન. આને કહેવાશે NN ડાઇઇથાઇલ ઇથેન એમાઇન. જ્યારે આ એ ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. બીજી એક પ્રક્રિયા લઈએ છે. એમાં એવું કહ્યું છે બેન્ઝાઇલ ક્લોરાઇડની એમોનોલિસિસ દ્વારા પ્રાપ્ત એમાઇન 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા. તો આનો બેન્ઝાઇલ ક્લોરાઇડ કયું છે એટલે આ બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ યાદ રાખજો એક ક્લોરોબેન્ઝીન નથી બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. આનું IUPAC નામ થાય ક્લોરોફિનાઇલ મિથેન. ક્લોરોફિનાઇલ મિથેન એની આ જ પ્રક્રિયા કરાવવાની છે એમોનિયા સાથે. તો હવે HCl દૂર કરી દો જેથી આવું બને C6H5 CH2 NH2 એટલે બેન્ઝાઇલ એમાઇન બન્યું. અથવા એને કહેવાશે બીજું નામ થાય IUPAC નામ લેવું હોય તો એને કહીશું ફિનાઇલ મિથેન એમાઇન. ફિનાઇલ મિથેન એમાઇન છે. ચલો હવે એની પ્રક્રિયા જે છે એ ત્યારબાદ 2 મોલ CH3Cl સાથે એવું કહેશે. તો હવે બંને H2Cl દ્વારા દૂર થઈ જાય twice HCl તરીકે. બંને CH3 આની પાછળ જોડાઈ જવાના જેથી C6H5 CH2 પછી N પછી CH3 twice. ચલો હવે એનું નામ શું થઈ જશે તો જો આનું નામ જે હતું યાદ કરાવું છું ફરીથી ફિનાઇલ મિથેન એમાઇન. તો આમાં વધારાનું નાઇટ્રોજન સાથે બે મિથાઇલ ગ્રુપ છે માટે એને કહીશું NN ડાઇમિથાઇલ ફિનાઇલ ઇથેન એમાઇન. ફરીથી બોલું છું NN ડાઇમિથાઇલ બરોબર પછી ફિનાઇલ મિથેન એમાઇન તરીકે ઓળખાશે. ચલો હવે આપણે ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ.